નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજી ટર્મનું છેલ્લું સંબોધન. ભાજપની 370 બેઠકોની સાથે ત્રીજી ટર્મ નિશ્ચિત. તો એક જ પરિવારના 10 લોકો રાજકારણમાં આવે તેનો વિરોધ નથી, પરંતુ કોંગ્રેસ અને સપા જેવી પાર્ટીઓમાં એક જ પરિવાર નિર્ણયો લે છે અને તેનાથી લોકશાહીને ખતરો જોવા મળે છે. ચંપઈ સોરેન 47-29 વિશ્વાસ મત જીત્યા. તો કોઈ આદિવાસી 5 સ્ટારમાં રોકાય, BMW ફરે તે ભાજપ જોઈ શકતો નથી, હેમંતે જણાવ્યું. ચંપઈ સોરેન 31મી જાન્યુઆરીના રોજ હેમંત સોરેનની ધરપકડ થઈ તેને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે. વડોદરામાં બોટિંગ માટે કયા પ્રકારના સ્ટાફની ભરતી કરવી જોઈએ તેની પણ જાણકારી ન હતી. 14 લોકોના મોતના જવાબદાર લેક ઝોનના ભાગીદારોને કહી શકાય કે બોટિંગ માટે કયા પ્રકારની સેફટી હોવી જોઈએ, કયા પ્રકારના સ્ટાફની ભરતી કરવી જોઈએ તેની પણ જાણકારી ન હતી. તો સ્થાયી સમિતિની દલા તરવાડી જેવી સ્થિતિ. કોર્પોરેટર દીઠ ક્વોટા અને ફોડવારીમાં વાર્ષિક 7 લાખની લાણી કરી. ભાયલી વિસ્તારમાં ફ્લડ મેનેજમેન્ટ માટે સ્પંજ સિટી બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું. હરણી લેક ઝોન દુર્ઘટનામાં નાસ્તા ફરતા 6 આરોપીઓની સામે પોલીસે વોરંટ મેળવ્યા છે. વડોદરાના 6 આચાર્યોનો સમાવેશ. તો બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને તેને જ લઈને જે વિદ્યાર્થીઓ છે તેમની માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વાલીઓ 8 ફેબ્રુઆરીથી 24 માર્ચ સુધી હેલ્પલાઇન પર પરીક્ષાને લગતું કોઈપણ માર્ગદર્શન હોય તે મેળવી શકે છે. તો નવી સરકારી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત. રાજ્યમાં 316 નવી સ્કૂલો પૈકી વડોદરાને એક જ સ્કૂલની ફાળવણી કરવામાં આવી છે. બેઠક એક બાજુ રહી અને આંતરિક કકળાટ ભભૂક્યો. અમારું કોઈ સાંભળતું નથી અને અમારા કોઈ કામો પણ નથી થતા. સભામાં વિપક્ષને કઈ રીતે કાઉન્ટર કરવા તે માટે બેઠક બોલાવવી જોઈએ. વડોદરામાં ભાજપાના કોર્પોરેટરોએ જ બળાપો ઠાલવતા તેઓને કઈ રીતે કાઉન્ટર કરવા તેની નેતાઓને સમજ ન પડી. તો વાત કરીએ રામ મંદિરના ઠરાવ વખતે ભાજપના 50થી વધુ ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા. JN1 વેરિયન્ટે 1નો ભોગ લીધો. એક દર્દી વેન્ટિલેટર પર જોવા મળ્યું. તો 68 કેસો અત્યાર સુધીના નોંધાયા છે. આરોગ્ય મંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. તો રામ મંદિરે શતાબ્દી સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ છે. ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજોની અરજીઓ મંગાવશે. હવે નીડ કમિટીને તેના બદલે મેનેજમેન્ટના બોર્ડનો જ નિર્ણય કરવામાં આવશે. વ્યાપારમાં જોઈએ તો આગામી નાણાં વર્ષમાં IPOમાં રોકાણકારોનું આકર્ષણ જોવાશે. 65 કંપનીઓ IPO થકી 72,000 કરોડ ઊભા કરશે, જેમાં સેકન્ડરી માર્કેટની તેજીને જોતા રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહેવા માટે અપેક્ષા જોવા મળી છે. IPOનું સરેરાશ કદ પણ ઊંચું જોવા મળશે. તો રશિયા ખાતેથી ક્રૂડ ઓઇલની આયાત જાન્યુઆરીમાં સતત બીજે મહિને ઘટી. આગામી નાણાકીય વર્ષમાં પેસેન્જર વાહનોના વેચાણમાં વૃદ્ધિ નરમ રહેશે. તો ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ નાણાકીય વર્ષ 2021માં 27 લાખ વાહનોથી વધી અને નાણાકીય વર્ષ 2022માં 31 લાખ થયું હતું. તો આરંભિક મજબૂતી બાદ છેલ્લી ઘડીમાં ફસડાઈ સેન્સેક્સ 354 પોઈન્ટ તૂટ્યો. 11.48 કરોડ પાન કાર્ડ હજી પણ આધાર કાર્ડ સાથે લિંક નથી. 600 કરોડનો દંડ. સ્પોર્ટ્સમાં જોઈએ તો જીતવા માટેના 399ના પડકારની સામે ઇંગ્લેન્ડ 292 રનમાં ઓલ આઉટ. શ્રેણી 1-1થી બરાબર જોવા મળી. તો બુમરાહ અશ્વિનની સામે ઇંગ્લેન્ડની બેઝબોલ બેટિંગ ફ્લોપ. ભારતનો બીજી ટેસ્ટમાં વિજય થયો છે. ભારત વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યું. નીલ બ્રાન્ડે કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ કેપ્ટન્સી અને 6 વિકેટ ઝડપી. સાઉથ આફ્રિકાના કેપ્ટન બ્રાન્ડનો વર્લ્ડ રેકોર્ડ જોવા મળ્યો. તો ઝાકિર હુસેને 3, ચોરસિયા અને 2 કેટેગરીમાં એવોર્ડ. ગ્રેમીમાં ભારત છવાયું. શંકર મહાદેવન, ઝાકિર હુસેન, રાકેશ ચોરસિયાને એવોર્ડ આપવામાં આવ્યો. બોલિવૂડમાં જોઈએ ગ્રેમી એવોર્ડ્સ 2024માં ટેલર સ્વિફ્ટે ચોથી વખત આલ્બમ ઓફ ધ યર એવોર્ડ જીતી ઇતિહાસ સર્જ્યો છે. તો ગ્રેમીમાં ભારત છવાયું. ઝાકિર હુસેન, શંકર મહાદેવન, રાકેશ ચોરસિયાને એવોર્ડ. 46 વર્ષ બાદ ફરી શરૂ થયેલા ફ્યુઝન શક્તિ બેન્ડનો સીધો જ ગ્રેમી એવોર્ડમાં ધમાકો જોવા મળ્યો. યશની ટોક્સિક ફિલ્મમાં કેમિયોની શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી છે. તો યશ પણ શાહરૂખની એક ફિલ્મમાં કામ કરશે.
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે સુપ્રીમ લાલઘૂમ જોવા મળી છે. લોકશાહીની હત્યા નહીં થવા દઈએ, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. તો માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ સંસદમાં ભારતને અલ્ટિમેટમ આપ્યું. ભારતીય સૈનિકો 10 મે સુધીમાં પરત જશે તેવો મુઇઝ્ઝુનો દાવો કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સર્વિસ પ્રોવાઇડર કંપનીઓની માટે પણ આકરી જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં જાહેર પરીક્ષા બિલ રજૂ કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં ઓબીસીને પંચાયતો તો મ્યુનિસિપલમાં અનામત માટે બિલ રજૂ. કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે તે માટે પણ બજેટ જાહેર કરવામાં આવ્યું. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ. ચંદીગઢના મેયરની ચૂંટણીમાં લોકશાહીની હત્યા થઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું. પ્રિસાઇડિંગ ઓફિસરના ઓન કેમેરા કરતૂતની સામે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ જોવા મળી. તો પેપર લીક અને નકલ બદલ 10 વર્ષ સુધીની જેલ, 1 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી ભરતીની પરીક્ષા અંગેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારે 74,000 ફોન બંધ કર્યા. 2 લાખ નંબરનું આઉટગોઈંગ પણ બંધ કર્યું. સાયબર ગુનેગારો ઉપર ગાળીઓ કરવા ટ્રાઈએ એઆઈની મદદ લીધી છે. તો પાલિકા 300 કરોડના બોન્ડ, 200 કરોડની લોન લેશે. પીપીપી પ્રોજેક્ટ ફેલ છતાં પણ પેટ્રોલ પંપ, ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. તો ચાણીથી ફર્ટિલાઇઝર બ્રિજ આગામી 12મી સુધી બંધ. સવારથી બેરિકેડ મૂકી રસ્તો બંધ કરાતા અનેક વાહન ચાલકો અટવાયા. ખાદ્ય પદાર્થમાં ભેળસેળમાં 5 માસમાં 205 વેપારીઓને 30 લાખનો દંડ અત્યાર સુધી ફટકારવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે સીબીએસઈ જેવી પોલિસી બનાવી. બોર્ડની પરીક્ષા પહેલા પેપર ચેક કરતા શિક્ષકો માટે કેટલીક સૂચનાઓ જાહેર પાડવામાં આવી છે. હવે ગોખેલા જ નહીં પરંતુ જે મૌલિક જવાબો હશે તેમની માટે પણ માર્ક્સ મળશે. 9 લાખ વિદ્યાર્થીઓને લાભ કરવામાં આવશે. તો આન્સર કી પ્રમાણે જો જવાબ ન હોય તો પણ હાર દાવી જતો હોય ને તેના માર્ક્સ આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જીએસટી ચોરીમાં મહારાષ્ટ્ર પહેલા, ગુજરાત બીજા ક્રમે. તો પહેરવેશ, બોલી અને પેઢીના રેકોર્ડ પરથી આસામના મુસ્લિમોની ઓળખ કરવામાં આવશે. પ્રાથમિક સ્કૂલોમાં 4 થી 23 એપ્રિલ સુધી પરીક્ષા. સરકારી ખાનગી શાળા માટે સમાન સમયપત્રક. ફેશનેબલ દુનિયાને છોડી યુવાની પરમાત્માના કાર્યમાં લગાવી ભાગ્યની વાત. ડોક્ટર જયંતિ દીદીએ કહ્યું. બ્રહ્માકુમારી અટલાદરા ખાતે ઈશ્વરીય સેવાઓનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વાંકાનેરમાં રાત્રે નીકળેલા લગ્નના વરઘોડા પર ધાબા ઉપરથી પથ્થરમારો કરવામાં આવ્યો. તો 5 જણા તેમાં ઘાયલ થયા છે. જૂની અદાવતના પગલે પથ્થરમારો થયો. 7 શખ્સોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. મેડિકલ વેસ્ટને બાળી નાખવાનો પણ પ્રયાસ થયો હોવાનું ચર્ચાય છે. વડોદરામાં પંડ્યા બ્રિજની નીચે પશુ દવાખાના સંકુલમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટના ઢગલાથી હોબાળો મચ્યો છે. તો બરાનપુરામાં વ્યંડળોના 2 જૂથોની વચ્ચે સમાજના નીતિ નિયમ પાળવા બાબતે મારામારી થઈ. 3 લોકો ઘાયલ થયા છે. તો જરોદ વાઘોડિયાથી આવેલા વ્યંડળ વારંવાર ધમકી આવતા હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વડોદરાથી દંપતી ફરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયું હતું ને પતિ ફોટો પાડતો હતો અને પત્ની લપસી અને ધોધના પાણીમાં ખાબકી. તો ડૂબી જતા પત્નીનું મોત નીપજ્યું છે. જૂનાગઢમાં બદલી પછી તરલ ભટ્ટે 100 બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા. અકાઉન્ટ અનફ્રીઝ કરવા મોટા પાયે તોડ કર્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે. તો ગુજરાતમાં અસલી સરકારની સંડોવણીથી નકલીઓ બેફામ બન્યા છે. અમિત ચાવડા કહી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ ઉપર વિપક્ષના તીખા પ્રહારો જોવા મળ્યા છે. મૌલાના સલમાન અઝહરીને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભડકાઉ ભાષણ મામલે 3 વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શેર માર્કેટમાં નીરસ ટ્રેન્ડ. સેન્સેક્સ 354 ડાઉન. ઇન્ટ્રાડે સ્મોલ મિડ કેપ નવી ટોચે પહોંચ્યા છે. તો યુએસમાં ઊંચા બોન્ડ યીલ્ડ. વૈશ્વિક બજારમાં નીરસ ટ્રેન્ડથી અંતિમ કલાકમાં પ્રોફિટ બુક. બીજી ટેસ્ટમાં ભારત ચોથા દિવસે 106 રનથી જીત્યું. તો બુમરાહ અશ્વિનની સામે બેઝબોલનો પરાજય જોવા મળ્યો. ન્યૂઝીલેન્ડમાં રચિન રવિન્દ્રએ પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં પરિવર્તિત કરી. રચિને 240 રન કર્યા. તો ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સ 511 રને પૂર્ણ થઈ છે. 3 આલિશાન ઘર, 2 હેલીપેડ અને ઝરણું. સુરક્ષા માટે મિસાઇલ સિસ્ટમ પણ તૈનાત કરાઈ. ફિનલેન્ડ બોર્ડર પાસે પુતિનનો સિક્રેટ મહેલ જોવા મળ્યો. તો પાકિસ્તાનમાં હાઇબ્રિડ સરકારની શક્યતા. નવા પીએમની કમાન સૈન્યના હાથમાં રહેશે. ગ્રેમી એવોર્ડ્સ. પોપ પાવર હાઉસ સ્વિફ્ટે ઇતિહાસ રચ્યો છે.
બેલારુસમાં યુવકે પાણીમાં તરી શકે તેવી બરફની હોડી બનાવી. 2 લોકો આરામથી જેમાં બેસી શકે છે. તો ઇન્ડોનેશિયામાં ચૂંટણી, ટિકટોક પર પ્રચાર, એકમાત્ર ચાહક જ મતદાર. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. અબકી બાર 400 પાર, પીએમ મોદીએ કહ્યું. હવે H1B વિઝા ધારકોના જીવનસાથી અને બાળકો પણ યુએસમાં કામ કરી શકશે. ગ્રેમીમાં ભારતની શક્તિ દેખાઈ. ઝાકિર હુસૈન સહિત 5 ભારતીયોએ પુરસ્કાર જીત્યા છે. ભારતીય સૈન્ય જવાનોને 10 મે સુધી માલદીવથી પરત મોકલવામાં આવશે, મુઇઝુએ કહ્યું છે. મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો નવો રાજકીય પક્ષ પાકિસ્તાની સામાન્ય ચૂંટણીમાં ભાગ લેશે. તો ખરેખર સંસ્કારી નગરીના સંસ્કારને વંદન છે. રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ફેશન છોડી અને યુવાનીને પરમાત્માના કાર્યમાં લગાવીએ, BK જયંતી દીદીએ કહ્યું. ભેળસેળના કુલ 205 કેસોમાં વેપારીઓને 29.64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલામાં 10 પોલીસ કર્મીઓની મોત થઈ છે. તો રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એક સાહસિક કાર્ય છે જે ભગવાનના આશીર્વાદથી થયું તેવું ભાગવત કહે છે. તો નડિયાદમાં 600 દુકાન ખાલી કરાવવાના નિર્ણયથી રોષ જોવા મળ્યો છે. નડિયાદમાં 1984માં 269 દુકાનોના વેચાણના નાણાં લઈ અને પાલિકા ચાવ કરી ગઈ. તો આણંદમાં વિદ્યાર્થીઓએ કાર ચાલકને ફાંસી આપવાની ઉગ્ર માંગણી કરી છે. અજાવતામાં રીંછ હુમલો કરવાની દહેશત પણ સ્થાનિકોને સતાવી રહી છે. કોગંબામાં તાલુકાના બોરિયા ગામમાં રીંછના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેને લઈને દહેશત વ્યાપી છે. ડભોઈ વેગા ચોકડી પાસેથી નાદોદી ભાકોડ સુધી રોડ ઉપર મસમોટા ગાબડા જોવા મળ્યા. કલોલના ચલાલીથી ગેરકાયદેસર રેતીની કાળાબજારી કરતા 6 વાહનો ઝડપાયા છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા બદલ વિધાનસભામાં અભિનંદન ઠરાવ. પ્રસ્તાવમાં ભગવાન રામ કરતા વડાપ્રધાનની પ્રશંસા વિશેષ છે, અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે. તો ઉડતા ગુજરાત 17 લાખ પુરુષ અને 2 લાખ મહિલા ડ્રગ્સના બંધાણી, કોંગ્રેસ કહી રહ્યું છે. કોવિડ રસીકરણની આડઅસરથી યુવાનોને હાર્ટ એટેકની વાત પાયાવિહોણી છે. તો આણંદમાં પીએચસીના કર્મીઓ 2 માસથી પગારથી વંચિત છે. કર્મચારીઓના પરિવારજનો માટે 2 મહિના કપરા સાબિત થયા છે. પંડ્યા બ્રિજ પાસે આવેલ નાયબ પશુપાલન નિયામકની કચેરીના સરકારી પશુ ચિકિત્સાલયની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પશુ પક્ષીઓની સારવાર બાદ મેડિકલ વેસ્ટ ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાયો. સ્પોર્ટ્સમાં જોઈએ તો બીજી ટેસ્ટ જીતી અને ભારતે સિરીઝ બરોબરી પર મૂકી છે. તો અંડર 19 વર્લ્ડ કપ આજે દક્ષિણ આફ્રિકા સામેની સેમીમાં અજય ભારત ફેવરિટ. વડોદરામાં અટલાદરામાં હથિયારોની સાથે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી છે. સક્રિય બની છે. ચડ્ડી બનિયાનધારી જે ગેંગ છે તે સક્રિય બની છે. BUIમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી મહિલા પિયર સુરત લગ્નમાં ગયા અને ત્યારે ચોરી કરવામાં આવી છે. તસ્કરો ત્રાટક્યા હતા. ખંભાત પાલિકાના લેટર પેડ પર કોની સહી? એક્સપર્ટની મદદ લેવાશે. પેટા કોન્ટ્રાક્ટ નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ. ભારતના છોગામાં વધુ એક યશ કલગી જોવા મળી. 5 ગ્રેમી એવોર્ડ્સ. લોસ એન્જલસના અરેના ખાતે એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વાંસળી વાદક રાકેશ ચોરસિયાએ પણ 2 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે. ચંદીગઢ મેયરની ચૂંટણી અંગે સુપ્રીમનું આકરું વલણ. આ તો લોકશાહીની મજાક અને હત્યા છે તેવું કહ્યું. તો લોકસભા ચૂંટણી પછી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું, એક જ પ્રોજેક્ટને ફરી લોન્ચ કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસને પોતાની દુકાન લોક કરવાનો વારો આવ્યો છે. તો વિશ્વમાં છેલ્લા 5 વર્ષમાં બદલાયેલી જીઓપોલિટિકલ અને ઇકોનોમિકલ સ્થિતિને ધ્યાનમાં રાખી ઘણા ફેરફારો આવ્યા છે. ભારતમાં 2023માં $71 અબજ વિદેશી રોકાણ આવ્યું છે. તો વડોદરામાં હોળીકાંડના આરોપીઓ પોલીસને ગોળ ફેરવી રહ્યા છે. લેક ઝોનના પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ વધુ 3 દિવસના રિમાન્ડ પર જોવા મળ્યા. તો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 5 માસમાં કાર્યવાહી પનીર, મસાલા, મીઠાઈ સહિત ભેળસેળના 205 કેસ નોંધાયા. તો વેપારીઓને 29.64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં ઝઘડાની અદાવતે રાત્રે વરઘોડા ઉપર પથ્થરમારાથી દોડધામ. તો 4 મહિલાઓએ સહિત 7ને ગંભીર ઇજાઓ પહોંચી છે. ગોત્રી હરિનગર ટાંકી પાસેના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. મકાનમાંથી વિદેશી દારૂની સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. તો 1 ઇસમ ફરાર થયો છે.
સુરતના પોલીસ કમિશનરની પસંદગી માટે દિલ્હી અને ગુજરાતમાં ભારે મનોમંથન. પોલીસ તંત્રના ઇતિહાસમાં પ્રથમવાર 5 દિવસ સુધી કમિશનર વિના વહીવટ ચાલ્યો છે. તો વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક સંકલ્પ સર્વાનુમતે પસાર થયો. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા શતાબ્દી સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ, મુખ્યમંત્રીએ કહ્યું. તો ભાજપમાં જોડાઓ ત્યારે કાગારોડ કરનારા હવે ચૂપ થયા છે. અલ્પેશ ઠાકોરે નિશાન તાક્યું. અમદાવાદ મસ્તક સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે. મસ્તકમાં લગભગ 50,000થી વધારે જે ગુજરાતીઓ છે, જેમાંથી મોટી સંખ્યામાં કચ્છવાસીઓનો સમાવેશ થયો છે. તો રાજકોટમાં પીજીવીસીએલ કચેરીની બહાર આંદોલન કરી રહેલા ઉમેદવારોને પહેલા ધમકાવ્યા અને પછી ઉઠાવી લીધા. એનએસયુએ કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ. તો અમરેલી જિલ્લામાં કપાસના ભાવ સાધારણ મળતા ખેડૂતો મુશ્કેલીમાં. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડને 106 રને હરાવી અને શ્રેણી 1-1થી બરાબરી કરી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રની 156 ટીમના 1400 ખેલાડીઓએ ભાગ લીધો. બરોડા ફૂટબોલ એકેડેમી આયોજિત કે વિઠાણી અને સમીર પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી, જેમાં 1400 ખેલાડીઓએ ભાગ લીધો. તો કોમ્યુનિટી વાયદાઓમાં 6,278 કરોડ, ઓપ્શનમાં 29,857 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું. સોનાનો ભાવ 378 ઉછળ્યો. તો ચાંદીમાં 402ની નરમાઈ જોવા મળી. ક્રૂડ તેલમાં 45 રૂપિયા ઢીલું જોવા મળ્યું છે. તો મિત્સુકેમ પ્લાન્ટ લિમિટેડ ત્રિમાસિક ચોખ્ખા નફામાં 76% નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. મહાદેવ બનીને અભિનેતા અક્ષય કુમારે શંભુ ગીત ગાયું. આ ગીતને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. અનુષ્કા ફિલ્મોને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા વાર્ષિક 45 કરોડથી પણ વધુ કમાણી કરી રહી છે. વિરાટ કમાણીના મામલે અનુષ્કા કરતા ઘણો આગળ છે. તો ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન કોર્ટની પરવાનગી સાથે પૂર્વ સીએમ હેમંત સોરેન પણ વિધાનસભામાં હાજર. ઝારખંડમાં ચંપાઈ સોરેન સરકારે 47 વોટથી બહુમતી સાબિત કરી છે. પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકવાદી હાફિઝ સઈદના નવા પક્ષની એન્ટ્રી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તો મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 34 કરોડના વધારાની સાથે સ્થાયી દ્વારા 5,558.86 કરોડનું બજેટ વડોદરામાં મંજૂર કરવામાં આવ્યું છે. તો હવે જોઈએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ. બીજેપી 370, એનડીએ 400 બેઠક જીતશે, નરેન્દ્ર મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા સમયે વડાપ્રધાન વિપક્ષ પર બરાબર વરસ્યા હતા. ભારતીયો આળસુ છે તેવું જવાહરલાલ નહેરુ માનતા હતા. ઇન્દિરા ગાંધીની માનસિકતા પણ તેમના પિતા જેવી જ હતી તેવું કહ્યું. તો ચંદીગઢના મેયરની ચૂંટણીમાં સીજીઆઈએ કહ્યું, લોકશાહીની હત્યા નહીં થવા દઈએ. યુપીના બાગપતમાં આવેલી મજારને કોર્ટે મહાભારતના યુગનો લાક્ષાગૃહ જણાવ્યો. વડોદરામાં ખાદ્ય પદાર્થોના ભેળસેળને 205 કેસમાં 29.64 લાખનો દંડ. તો ટ્રીગી સ્ટાર ડોલ્ફિન એન્ટરપ્રાઇઝના સંચાલકોને વધુ 3 દિવસના રિમાન્ડ. હરણી બોટ કાંડમાં જે ટ્રી સ્ટાર ડોલ્ફિન એન્ટરપ્રાઇઝના સંચાલકો છે તેમને હજી પણ વધારે 3 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. તો જિલ્લા પંચાયત પરિસરમાં ગુરુવારનું બજાર હાલ પૂરતું બંધ. કોઠી કચેરી પ્રાંગણમાં 4 કલાકમાં શાકભાજી સહિતની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થયું છે. એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે પોતાના વાળ ડોનેટ કર્યા. अपने लिए जिए तो क्या जिए, ए दिल तू जी जमाने के लिए. મહિલાઓના ચહેરા ઉપર સ્મિત લાવવાનો વડોદરા હેર ડોનેશન સંસ્થાનો પ્રયાસ જોવા મળ્યો. છેલ્લા કલાકમાં વેચવાલી વધતા સેન્સેક્સ 354 પોઈન્ટ ઘટી અને બંધ જોવા મળ્યું. તો સેશનના મધ્ય ભાગમાં તેજી તરફ ચાલ અંતિમ ભાગમાં ધોવાઈ ગઈ. નિફ્ટી 21,800થી નીચે બંધ આવ્યા તો સેન્સેક્સ દિવસની ટોચથી 780 પોઈન્ટ ઘટતો જોવા મળ્યો. ઓપન સેલ્સના ભાવમાં વધારાથી ટીવી ખરીદવા હવે મોંઘા પડશે. સ્થાયી સમિતિના 17 સૂચનો સાથે બજેટ મંજૂર. બજેટનું કદ વધી 5,558 કરોડ થયું. મ્યુનિસિપલ કમિશનરની બજેટમાં 11 નવા બ્રિજ બનાવવાની જાહેરાત. સ્થાયી સમિતિએ વધુ 4 બ્રિજ ઉમેર્યા. બરાનપુરામાં કિન્નરોના 2 જૂથ વચ્ચે અથડામણ જોવા મળી. 6 જે વેન્ડર છે તેઓને ઈજાઓ પહોંચી છે. નિયમોનું પાલન કરવાના મુદ્દે બેઠક મળી હતી, જેમાં આ હુમલો કરતા જોવા મળ્યા.
નાના રોકાણકારોમાં F&Oનું આકર્ષણ વધ્યું હોવાનો સંકેત. 2023માં રિટેલ ઇન્વેસ્ટર્સે કેશ માર્કેટમાં કરેલું રોકાણ 95% ઘટી 5,145 કરોડ જોવા મળ્યું. તો ચીનમાં મંદીનો દોર 2028 સુધી ચાલુ રહેશે. IMFએ આજે રિપોર્ટ છે તે આપ્યો છે. બજેટમાં વેરા વસૂલાત વધારવા માળખાકીય જે સુવિધા છે તે વધારવા માટે નિર્દેશ. રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં એડિશનલ કમિશનર સહિત 28 જગ્યાની દરખાસ્ત કરતા જોવા મળ્યા. વિધાનસભામાં પ્રથમ વખત અયોધ્યા માટે સરકારી સંકલ્પ. જય શ્રી રામ છવાયા. મોદીની ગેરંટીએ જ રામ રાજ્યની નિશાની, CMએ કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું. શ્રેણી 1-1 થી સરભર. રોહિત ભારતના કુલ 296માં વિજયનો સાક્ષી બન્યો. ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ચીલીમાં જંગલની આગનો મૃત્યુઆંક વધી ગયો છે. મૃત્યુઆંક જે છે 112 ઉપર પહોંચ્યો છે. ઉત્તરાખંડમાં UCC લાગુ થવાની કાઉન્ટડાઉન શરૂ થયું. તો વિધાનસભા સત્રમાં આજે બિલ રજૂ કરવામાં આવશે. કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી. લઘુત્તમ તાપમાન -11.9 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.